હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા પૂછાય છે. તો સૌપ્રથમ આપણે મધ્યકના સૂત્રો વિશે સમજીશું અને પછી તેના એક્ઝામ્પલ પણ ગણીશું. તો ચાલો શરૂઆત કરીએ. મધ્યકની 3 રીતે આપણે દાખલા ગણી શકાય: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતે. જ્યારે વર્ગ નાના આપેલા હોય ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરી શકીએ, એટલે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકીએ. x બાર બરાબર સિગ્મા એફઆઈ xi ના છેદમાં સિગ્મા એફઆઈ થાય સૂત્રમાં, બરોબર. અથવા તો સિગ્મા એફઆઈ છેદમાં અપોન n પણ લખી શકો. ચાલો, હવે તમને એમ થાય કે એક્સાઈ એટલે શું થાય? તો એક્સાઈ એટલે કે જે વર્ગ આપેલો હોય, જેમ કે અહીંયા 10 અને 20 આવી રીતે વર્ગ આપેલા હશે, તો એક્સાઈ શોધવા માટે અધસીમા એટલે 10, ઉર્ધ્વસીમા બિંદુ એટલે કે 20 ના છેદમાં 2 એટલે આપણને એક્સાઈની કિંમત મળશે. હવે આગળ વધારે આમાં માહિતી તમને દાખલામાં જ ખબર પડશે. અત્યારે માત્ર આટલું યાદ રાખી લેવાનું કે x બાર બરાબર સિગ્મા એફઆઈ xi ના છેદમાં સિગ્મા એફઆઈ. હવે જોઈએ બીજી રીત, ધારેલા મધ્યકની રીતે. જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી આપેલી હોય ત્યારે આ રીતનો ઉપયોગ થશે. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. તેમાં ડીઆઈ એટલે કે xi માઇનસ a થાય. કેટલીક વાર હેતુલક્ષીમાં પણ પૂછાઈ જાય કે ડીઆઈ એટલે શું થાય? તો xi માઇનસ a થાય. એ એટલે ધારેલો મધ્યક. ચાલો, ત્રીજી રીત છે મોસ્ટ આઈએમપી રીત. આપણે મધ્યકના મોસ્ટ ઓફ દાખલા આ રીતથી જ કરીશું, બરોબર. તો પદ વિચલનની રીત, જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તેમાં યુઆઈ એટલે કે xi માઇનસ a ના છેદમાં h. હવે જોઈએ ચોથું, માત્ર હેતુલક્ષી માટે જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. જ્યારે માત્ર અવલોકનો આપેલા હોય ત્યારે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. આ સૂત્ર આપણે માત્ર હેતુલક્ષી માટે જ ઉપયોગ કરીશું. દાખલામાં આ સૂત્રનો કોઈ પણ ઉપયોગ થશે નહીં. હવે જોઈએ, એને આપણે કહીશું ધારેલો મધ્યક. h એટલે વર્ગ લંબાઈ, એફઆઈ એટલે કે આવૃત્તિ, આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય એટલે એફઆઈ, અને સિગ્મા એટલે સરવાળો, બરોબર. અહીંયા મધ્યકના બધા જ સૂત્રોનો આપણે માહિતી મેળવી લીધી છે. ચાલો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.1નો પહેલો દાખલો. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. તો તમને વર્ગ અને આવૃત્તિ આપેલી જશે, બરોબર. તો વર્ગ જોઈએ 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. હવે અહીંયા જોતા એવું લાગે કે 2 નો ડિફરન્સ આવે છે. આવૃત્તિ આપેલી હશે, બરોબર. હવે વર્ગ લંબાઈ સમાન છે, 2 નો ડિફરન્સ છે. વર્ગ અને આવૃત્તિની કિંમત ખૂબ જ નાની છે, એટલે આપણે સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકશું. આ દાખલો પદ વિચલનની રીતે પણ કરી શકાય, બરોબર. તો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરશું તો આપણે સૂત્ર જોઈ લઈએ. x બાર બરાબર સિગ્મા એફઆઈ xi ના છેદમાં સિગ્મા એફઆઈ. તો અહીંયા xi જરૂર પડશે. મધ્યકનો કોઈ પણ દાખલો આપણે ગણવો હોય તો સૌપ્રથમ આપણે મધ્ય કિંમત શોધી લેવાની. તો મધ્ય કિંમત એટલે કે xi અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ના છેદમાં 2. તો જુઓ, અહીંયા વર્ગમાં અધસીમા એટલે 0, ઉર્ધ્વસીમા એટલે 2 એના છેદમાં 2. તો 0 પ્લસ 2 એના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2 થાય. એટલે કેટલા આવશે? અહીંયા 1 આવશે. હવે જુઓ, 4 ને 2 6, 6 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? અહીંયા 3 આવશે. હવે વર્ગ લંબાઈ 2 ની છે, બરોબર. તો અહીંયા 2 તમે એડ કરતા જઈશો તો પણ ચાલશે. 3 એમાં 2 એડ કરો એટલે કેટલા આવશે? 5 આવશે. 5માં તમે 2 એડ કરો એટલે કેટલા આવશે? 7 આવશે. 7માં તમે 2 એડ કરશો એટલે કેટલા આવશે? 9 આવશે. એવી રીતે કરતું જવાનું, બરોબર. ચાલો, હવે અહીંયા સૌ પ્રથમ xi શોધી લીધા, બરોબર. હવે શું કરશું આપણે?
જો અહીંયા કિંમતમાં સિગ્મા એટલે સરવાળો જોઈશે આપણે એફઆઈ અને એક્સઆઈનો. તો અહીંયા આગળનું આપણે શું કરશું, એફઆઈ અને એક્સઆઈના ગુણાકારનું, બરાબર, આગળનું ખાનું કરશું. તો બંનેનો ગુણાકાર 1 એકા 1, 3 દુ 6, 5 એકા 5, 7 પંચા 35, 9 છક 54, 11 દુ 22 અને 13 તરી 39. હવે અહીંયા સિગ્મા છે એટલે સરવાળો જોઈશે, બરોબર. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ રફમાં આપણે કરી લેવાનો, બરોબર, સરવાળો. તો કુલ 162 સરવાળો થશે અને અહીંયા આવૃત્તિનો પણ મેં સરવાળો કરી લીધો છે, 20 થશે, બરોબર. હવે શું કરવાનું, આ જે કિંમતો છે બધી આપણે સૂત્રમાં એડ કરી લેવાની. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કેટલા આપેલા છે, 162, બરોબર. અને સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે, 20 આપેલો છે. હવે શું કરશું, 162 ભાગ્યા 2 કરી લેશું, બરોબર. તો રફમાં કરી લેવાય 162 ભાગ્યા 2, 2 અઠ્ઠાને 16 થાય, 0 ઉપરથી ઉતરે 2, તો 2 એકા 2. તો કેટલો આવ્યો, 81 આવ્યો. તો 81ના છેદમાં નીચે શૂન્ય બાકી હતું એટલે આપણે 10 લખી શકાય. તો 1 શૂન્ય છે એટલે 1 પછી પોઈન્ટ કાપવાનો, બરોબર. તો 8.1, તો મધ્યક આપણને મળી ગયો 8.1. સાવ સહેલો સમ છે, બરોબર. આગળના 2-3 સમ આપણે ગણીશું એટલે તમારે આવડી જશે. તો ચાલો આપણે જોઈએ બીજો દાખલો. કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધવાનો કીધો છે. આગળના દાખલામાં કીધું એવી જ રીતે વર્ગ અને આવૃત્તિ આપેલી હશે, બરોબર. તો વર્ગ જોઈએ 500 થી 520, 520 થી 540. હવે જો તમે બધાયમાં જોતા એવું લાગે છે કે 20-20નો ડિફરન્સ આવે છે એટલે વર્ગ લંબાઈ 20 થશે, બરોબર. વર્ગ લંબાઈ સમાન છે. આવૃત્તિ આપેલી છે તેનો સરવાળો મેં કરેલો જ છે, બરોબર, 50 આવેલો છે. હવે સૌપ્રથમ મધ્યકના દાખલામાં આપણે કરવાનું શું, મધ્ય કિંમતને શોધી લેવાની. તો મધ્ય કિંમત મળે કેવી રીતના, અધઃ સીમા બિંદુ પ્લસ ઉર્ધ્વ સીમા બિંદુ એના છેદમાં 2, બરોબર. એવી રીતે પણ કરી શકાય. જો 500 થી 520 છે તેમાં વચ્ચેની કિંમત કઈ આવે, 510 આવે, એવી રીતે. હવે 20-20નો ડિફરન્સ આવે છે તો આમાં 20-20 એડ કરતા જાઓ. 510માં 20 એડ કરો એટલે કેટલા આવશે, 530 આવશે. એવી રીતે તમારે કરતું જવાનું આગળ. બરોબર. અહીંયા આપણે મધ્ય કિંમત બધાની શોધી લીધી છે. ચાલો હવે શું કરશું, આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું કારણ કે કિંમતો મોટી છે. હવે મધ્યકના મોસ્ટ ઓફ બધા જ દાખલા પદ વિચલનની રીતે થઈ જશે. તો પદ વિચલનની રીતનું સૂત્ર જોઈએ, એના ઉપરથી આપણે ખબર પડે કે આગળ આપણે કોષ્ટકમાં શું ઉમેરવાનું છે. તો x બાર બરાબર a પ્લસ a એટલે ધારેલો મધ્યક, જે આપણને મધ્ય કિંમતનું જે ખાનું હોય એમાંથી મળી જાય, બરોબર. સિગ્મા એફઆઈ યુઆઈ, જો યુઆઈ પણ શોધવાનું છે. ચાલો, તો મધ્ય કિંમતનું જે ખાનું હોય એમાંથી આપણને એ મળે, બરોબર. તો વચ્ચેનું હોય તે લેવાનું. તો વચ્ચે શું આવે છે, બંને બાજુથી 550 આવે છે, એને આપણે એ ધારશું, બરોબર. ચાલો હવે યુઆઈ કેવી રીતે શોધવાના, એક્સઆઈ માઇનસ એના છેદમાં એચ. હવે આવી લાંબી ગણતરી ના કરવા જાવી હોય તો શું કરવાનું, જ્યાં આપણે ધારેલો મધ્યક હોય એની સામે શૂન્ય, ઉપરથી -1 -2 અને નીચેથી +1 અને +2. અહીંયા પ્લસની નિશાની ન કરો તો પણ ચાલશે, બરોબર. આવી રીતે યુઆઈની ગણતરી કરી શકાય, બહુ લાંબી ગણતરી ના કરવા જવી હોય તો, બરોબર. હવે આપણે જો સૂત્રમાં પણ સિગ્મા એફઆઈ યુઆઈ જોતું હતું, બરોબર. તો આપણે એફઆઈ યુઆઈ આગળ એનું ખાનું કરશું, બરોબર. તો એફઆઈ અને યુઆઈ
તો 12 દુ કેટલા થાય 24 થશે, પણ કેવા માઇનસ. 14 એકા 14 પણ કેવા માઇનસ. 8નો ગુણાકાર શૂન્ય સાથે એટલે શું આવશે? શૂન્ય આવશે. 6 એકા 6 અને 10 દુ 20. હવે આ બેનો શું કરી નાખવાનો? સરવાળો કેટલો થાય? 26 થશે. અને આ બેનો સરવાળો કરી નાખવાનો કેટલો થશે? 38 થશે, પણ કેવો? માઇનસ થશે. બરોબર. હવે 38માંથી 26 બાદ કરી નાખવાના એટલે સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળી જાય, તો 12 મળી જશે. પરંતુ 38 માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ લખીશું. ચાલો હવે તો શું કરશું? આખું કોષ્ટક બની ગયું. હવે શું કરવાનું? કિંમતો જ મૂકવાની સૂત્રમાં. હવે તો સહેલું છે. બરોબર. એ એટલે આપણે ધાર્યા હતા 550. બરોબર. તો શું લખશું અહીંયા? 550 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ જે આપણને અહીંયા મળે કેટલા હતા? -12. અહીંયા માઇનસ છે એટલે હું કૌંસ કરીશ. બરોબર. સિગ્મા એફઆઈ કેટલા છે? 50 છે. અને વર્ગ લંબાઈ કેટલાનો ડિફરન્સ આવતો હતો? 20-20નો આવતો હતો. બરોબર. તો હવે જો અહીંયા શૂન્ય કેન્સલ થઈ જાય, કારણ કે બંને ગુણાકારમાં છે. અહીંયા સરવાળામાં કેન્સલ કરવા જતા નહીં. બરોબર. અહીંયા શું કરવાનું? જ્યારે ગુણાકારમાં હોય ત્યારે જ ઉપર નીચે કેન્સલ થાય. ઉઠતો હોય તો ભાગ, હાલતો હોય તો હકાવાનો. બરોબર. વધે એ નીચે લખી નાખો 550 પ્લસ માઇનસ -12 છેદમાં 5 ગુણ્યા શું છે? 2 છે. તો 550 માઇનસ 12 દુ 24 છેદમાં 5. હવે રફમાં ગણતરી કરી લેવાની કે 24 ભાગ્યા 5. 5 ચોક 20 થાય. બરોબર. કેટલા વધ્યા? 4 વધ્યા. હવે અહીંયા ઉતારવાનું કાંઈ છે નહીં એટલે અહીંયા શૂન્ય મૂકશું, અહીંયા પોઈન્ટ મૂકશું. તો 5 અઠ્ઠા 40 થઈ જશે. તો કેટલા આવશે? 24 ભાગ્યા 5 એટલે 4.8. તો 550 માઇનસ 4.8 કરવાના. હવે બાદ બાકી કરવાની તો એ પણ લખવા કરી લેવાની. બરોબર. તો 550. હવે અહીંયા પોઈન્ટ વાળું નથી તો પાછળ પોઈન્ટ મૂકી દેવાનો અને એક શૂન્ય મૂકી દેવાનો. પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટની આગળ 4 છે અને પોઈન્ટની પાછળ 8 છે. આવી રીતે કિંમત મૂકવાની. ચાલો હવે 0માંથી 8 જાય નહીં. બરોબર. તો અહીંયા પણ શૂન્ય છે તો અહીંયા આપણે દસકો લઈશું. અહીંયા 4 આવશે. જ્યારે શૂન્ય પાસે કંઈ ન હોય ને દસકો લ્યો ત્યારે આવે 9 અને અહીંયા આવશે 10. તો 10માંથી 8 જાય એટલે કેટલા આવે? 2 આવે. અને 9માંથી 4 જાય એટલે કેટલા આવશે? 5 આવશે. 4ના 4 અને 5ના 5. તો આન્સર આવ્યો 545.2. તો આપણને 545.2 તો મધ્યક મળી ગયો આપણને 545.2. ચાલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. આઈએમપી જે ઘણીવાર પૂછાય પણ છે. મધ્યક 18 આપેલો છે, એના ઉપરથી ખૂટતી આવૃત્તિ એટલે કે એફ શોધવાનો છે. બરોબર. આવૃત્તિનો સિમ્બોલ એફ છે એટલે આપણે એફ શોધવાનો છે. આવૃત્તિ શોધવાની છે. મધ્યક આપેલો છે. હવે બંને ખાના તો આપેલા જશે, વર્ગના અને આવૃત્તિના. તો જોઈએ વર્ગ. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19. તો 2 ની વર્ગ લંબાઈ આવે છે અહીંયા. બરોબર. ડિફરન્સ કેટલાનો છે? 2 નો ડિફરન્સ છે. 13માંથી 11 જાય તો 2, 15માંથી 13 જાય તો 2, 17માંથી 15 જાય તો 2, એટલે 2 નો ડિફરન્સ આવે છે. તો વર્ગ લંબાઈ કેવી થઈ? સમાન થઈ. સૌપ્રથમ મધ્યકના દાખલામાં શું કરવાનું? આપણે મધ્ય કિંમતને શોધવાની. મળે કઈ રીતે? 13 અને 11નો સરવાળો એના ભાગ્યા 2. અને એવું ના કરવું હોય તો શું કરવાનું? 11 ને 13ની વચ્ચે શું મધ્યમાં આવે છે તે લેવાનું. તો 11 ને 13ની વચ્ચે શું આવે? 12 આવશે. બરોબર. હવે શું કરવાનું? 13 અને 15ની વચ્ચે શું આવે? અહીંયા 14 આવે. અને વર્ગ લંબાઈ કેટલી છે? કેટલાનો ડિફરન્સ હતો? 2 નો હતો. તો આમાં 2 એડ કરતા જવાના. 14માં 2 ઉમેરો એટલે 16, 16માં 2 ઉમેરો એટલે 18, 18માં 2 ઉમેરો એટલે 20, 20માં 2 ઉમેરો એટલે 22, 22માં 2 ઉમેરો એટલે 24 થશે. બરોબર. ચાલો હવે તમે અહીંયા જુઓ કે આપણે હવે મધ્યક ધારવાનો છે. તો આપણે XI વાળા
ખાનું હતું એમાંથી આપણે મધ્યકને ધારતા હતા, પરંતુ હવે અહીંયા ખૂટતી આવૃત્તિ છે ત્યાં આપણે મધ્યક ધારવાનો રહેશે, બરોબર. જ્યાં ખૂટતી આવૃત્તિ છે ત્યાં આપણે મધ્યકને ધારી લીધો, કારણ કે ગણતરી સહેલી થઈ જાય. તો જ્યાં એ ધાર્યો છે ત્યાં આપણે શૂન્ય મૂકવાના, ઉપર -1, -2, -3 અને -4 કરવાના, નીચે +1 અને +2 કરવાના. ચાલો હવે એફઆઈ અને યુઆઈ, કારણ કે આપણને ખબર છે કે પદ વિચલનની રીત હોય તો એફઆઈ યુઆઈ વાળું કોષ્ટક આપણે કરવાનું રહેશે. તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો, 7 ચોક શું થાય 28 થાય, પણ અહીંયા માઇનસ છે એટલે કેટલા આવશે માઇનસ, 36 ને 18, 9 દુ 18, 13 એકા 13. એફનો ગુણાકાર શૂન્ય સાથે એટલે 0, 5 એકા 5, 4 દુ 8. હવે આ 5 અને 8નો સરવાળો કરી નાખવાનો એટલે 13 થાય, અને આ જે 4 4 પદ આપેલા છે તેનો સરવાળો કરો એટલે 77 થાય, બરોબર. રફમાં સરવાળો કરી લેવાનો, કારણ કે અહીંયા માઇનસ છે એટલે શું આવશે, અહીંયા માઇનસ આવશે. 77માંથી 13ને આપણે બાદ કરવાના એટલે 64 આન્સર આવશે. 77 મોટું પદ છે તેની પાસે માઇનસ છે એટલે કેટલા આવશે, અહીંયા માઇનસ આવશે. હવે જો આપણે સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિ છે તેનો પણ સરવાળો જોઈશે. આ એફ છે તેને લેવાના, બરોબર. તો પહેલાં આપણે આ બાકીના છે તેની ગણતરી કરી લઈએ તો કેટલા આવશે, 44, અને આ આવૃત્તિ અંદર 8 થાય એટલે એફ 44 + એફ થાય, બરોબર. એફને ભૂલવાના નથી. ચાલો હવે તો કોષ્ટક બની ગયું છે આખે આખું. હવે શું કરશું, આપણે જે સૂત્ર હતું તેમાં આપણે કિંમતો મૂકી દઈશું. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે મધ્યક આપણને આપેલો જ છે 18, તો અહીંયા એડ કરી દેવાનો 18 મધ્યક, બરોબર. એ ધારેલું આપણે શું ધાર્યું હતું 20, બરોબર, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કેટલા આવશે -64. માઇનસ છે એટલે કૌંસમાં લખી નાખવાના, કાંઈ ભૂલ ના થાય. સિગ્મા એફઆઈ 44 + એફ, અને કેટલાનો ડિફરન્સ હતો, અહીંયા 2 ડિફરન્સ હતો તો 2 લખ નાખવાના, બરોબર. અહીંયા સરવાળો છે એટલે અહીંયા ભાગ હાલશે નહીં. ચાલો હવે શું કરશું, અહીંયા 18 છે અહીંયા 20 છે તો 20ને આપણે આ બાજુ લઈ જઈશું તો 18 - 20 થઈ જશે. તો શું વધશે, અહીંયા પ્લસ માઇનસ 64 ના 64, 44 + એફ ગુણ્યા 2 થઈ જશે. 20માંથી 18 જાય તો 2 આવે, પણ 20 મોટા એની આગળ માઇનસ છે એટલે આગળ શું આવશે, અહીંયા માઇનસ આવશે, બરોબર. ચાલો 64 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે, 128 થઈ જશે, માઇનસ 44 + એફ. હવે 44 + એફને આ બાજુ લઈ જાઓ, -2 હતા કૌંસમાં લખો 44 + એફ બરાબર -128. તો 2 44ને ગણે એટલે 44 દુ 88, પ્લસ માઇનસ -2 એફ બરાબર -128, બરાબર. ચાલો હવે શું કરશું, -2f, કારણ કે એફ શોધવાના છે એની સાથે જે પણ બરાબરની આ બાજુ લઈ જવાનું. -128 હતા, -88 છે આ બાજુ આવે તો +88 થઈ જાય. તો -2f બરાબર -128માંથી 88 જાય એટલે 40 વધે, પણ કેવા માઇનસ. જ્યારે બરાબરની બંને બાજુ માઇનસ હોય ત્યારે એ કેન્સલ થઈ જાય તો 2f બરાબર કેટલા વધે, 40. તો f બરાબર 40ના છેદમાં 2 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, 20 દુ 40. તો આપણને f બરાબર કેટલા મળી ગયા, 20 મળી ગયા. ખૂટતી આવૃત્તિ શું હશે, અહીંયા 20 હશે, બરાબર. અહીંયા ખૂટતી આવૃત્તિ કેટલી હશે, 20 હશે. તો ચાલો આપણે શરૂ કરીએ. ચોથો દાખલો મધ્યક શોધવાનો છે. વર્ગ અને આવૃત્તિ આપી દીધેલી છે. તો સૌ પ્રથમ જોઈએ કે આપણે વર્ગ લંબાઈ સમાન છે કે નહીં. એના ઉપરથી આપણને ખબર પડે કે કયું સૂત્ર આપણે યુઝ કરવાનું છે, બરાબર.
તો 68માંથી 65 જાય તો 3, 71માંથી 68 જાય તોય 3, 74માંથી 71 જાય તોય 3 આવે. તો વર્ગ લંબાઈ કેટલી આવે છે? 3ની આવે છે. 3 ડિફરન્સ આવે છે. અને આવૃત્તિ તમને આપી દીધેલી છે, બરાબર. તેનો સરવાળો આપણે સૂત્રમાં જોઈશે. તો મેં ઓલરેડી અહીંયા સરવાળો કરી લીધેલો છે, બરાબર. 30 આવે છે. સૌપ્રથમ મધ્યકના દાખલામાં આપણે મધ્ય કિંમત શોધવાની રહેશે. તો 65 અને 68ની મધ્ય કિંમત, બરાબર, શોધવાની. તો આપણે શું કરતા હતા? 65 અને 68નો સરવાળો એના ભાગ્યા 2. તો આપણે રફમાં કરી લઈએ, બરાબર. તો 65 અને 68નો સરવાળો એના ભાગ્યા 2 કરવાના. તો 65 અને 68નો સરવાળો થાય 133 એના ભાગ્યા 2. તો 133 ભાગ્યા 2 કરવાના. 2 છક 12 થાય. 13માંથી 12 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતરે 3. તો 2 છક 12 થાય. 1 વધે. ઉપરથી ઉતરવાનું કંઈ છે જ નહીં. તો નીચે શૂન્ય, ઉપર પોઈન્ટ. તો 2 પંચાને 10 મળે, બરાબર. તો 66.5 આપણને મધ્ય કિંમત મળી ગઈ, બરાબર. કેટલી આવી? 66.5. હવે વર્ગ લંબાઈ એડ કરતી જવાની. 3 હતી ને, તો 3 એડ કરતા જવાના. તો 66.5માં 3 તમે એડ કરો ને એટલે 69.5 આવે. અહીંયા 72.5 થાય. એવી જ રીતે આગળ તમારે કરતું જવાનું, બરોબર. હવે જે મધ્ય કિંમત એટલે કે XI વાળું ખાનું હતું એમાંથી જ આપણે મધ્યકને ધારવાનો. તો બંનેની જે વચ્ચે આવે, બરોબર, એને આપણે મધ્યકને ધારવાનો. તો 75.5 આવે છે. તો એને આપણે શું ધારી લઈશું? મધ્યક ધારી લઈશું. ચાલો, ધારેલો મધ્યક આપણને મળી ગયો 75.5. હવે UI વાળું, જ્યાં મધ્યકને ધાર્યું હોય ત્યાં આપણે શૂન્ય મૂકવાનું. ઉપર -1, -2 અને -3, નીચે +1, +2 અને +3, બરોબર. ચાલો, હવે FI ને UI એનો ગુણાકાર. તો 3 દુ 6, પણ કેવા? માઇનસ, બરોબર. અને 4 દુ 8, માઇનસ. 3 એકા 3, 8નો ગુણાકાર શૂન્ય સાથે એટલે શૂન્ય આવશે. 7 એકા 7, 4 દુ 8 અને 3 દુ 6. હવે આ ત્રણેય સરવાળો કરી નાખવાનો. 7, 8 અને 6નો 21 સરવાળો થશે. રફમાં કરી લેવાનો, બરોબર. 8, 6 અને 3નો સરવાળો થશે 17, પણ અહીંયા માઇનસની નિશાની આવશે. હવે 21માંથી 17ને આપણે બાદ કરવાના. તો 21માંથી 17 બાદ થાય એટલે 4 આપણને મળશે. તો સિગ્મા FI UI આપણને કેટલા મળ્યા? 4 મળી ગયા, બરોબર. ચાલો, હવે આ કોષ્ટક આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે શું કરવાનું? પદ વિચલનનું સૂત્ર મૂકી દેવાનું ને એમાં કિંમતને આપણે મૂકી દેવાની. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચાલો, તો આપણે મૂકીએ. હવે જે આપણે ધારેલો મધ્યક હતો તે તો શું આવશે? 75.5. તો અહીંયા કિંમતને મૂકી દેવાની. પ્લસ સિગ્મા FI UI કેટલા આવ્યા? 4 આવ્યા. છેદમાં સિગ્મા FI કેટલા છે? 30 છે. એના ગુણ્યા કેટલાનો ડિફરન્સ હતો? 3નો હતો. વર્ગ લંબાઈ 3 હતી. તો અહીંયા જુઓ, ગુણાકારની નિશાની છે એટલે ભાગ હાલે છે. તો 10 તરી 30 થાય. તો કેન્સલ થઈ જાય, બરાબર. તો 75.5 પ્લસ 4/10. 4/10 એટલે આપણે એને 0.4 લખી શકીએ. આ બેનો શું કરી નાખવાનો? હવે સરવાળો તો રફમાં કરી લેવાનો, બરાબર. તો 75.5 પ્લસ પોઈન્ટના નીચે પોઈન્ટ, બરાબર. પોઈન્ટની આગળ શૂન્ય છે અને પોઈન્ટની પછી 4 છે. આવી રીતે હંમેશા પોઈન્ટવાળા સરવાળા કરાય. 5 ને 4 9, પોઈન્ટના નીચે પોઈન્ટ. 5 ના 5 અને 7 ના 7. તો આપણને મધ્યક મળી ગયો 75.9. ચાલો, હવે આગળનો 5મો દાખલો તમે મારી પહેલાં ગણી લેશો, બરાબર. આગળના જો 4 દાખલા તમે વ્યવસ્થિત રીતે ગણ્યા હશે તો મળી આવતા વિડીયો લેક્ચરમાં 5મા દાખલાથી, બરાબર, આપણે શરૂઆત કરીશું.